આજે કોને કરડવાની કહેવાય ને કે ઘેલછામાં આ ઉભા હશે, એ વિચારતા હશે કે આજ અમારે કયા વિસ્તારની અંદર હુમલો કરવાનો છે. આ ખરેખર સૌથી મોટી આ લોકોની મીટિંગ થઈ રહી છે અહીંયા. અને આ મીટિંગની અંદર નગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના ચીફ ઓફિસર નિરાંતનો શ્વાસ લઈને બેઠા છે. આ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં અને આશા રાખું છું કે તમે બધા જ ખુશ હશો. અને આમ પણ જે નગરપાલિકાને લઈ અને જેટલી પણ સમસ્યાઓ સર્જાય છે અથવા તો જે કાર્યો નથી થઈ રહ્યા એની અંદર પણ તમે બધા ખુશ છો. અને ખુશ છો એટલા માટે જ આજ સુધી બદલાવ નથી આવ્યો, આજ દિન સુધી પરિવર્તન નથી આવ્યું. કારણ કે જો તમે નારાજ હોત, જો તમે ક્યાંય પોતાનો અવાજ જાતે ઉપાડી શકતા હોત તો બની શકત કે આ બદલાવ, આ પરિવર્તન બહુ વહેલા આવી ચૂક્યો હોત. પરંતુ જે તે સમયથી માંડીને આજ દિન સુધી માંગરોળ નગરપાલિકાની કેટેગરીને હું ઝેડ કેટેગરીમાં પણ નહીં ગણું. કારણ કે જે કાર્યો થવા જોઈએ અથવા તો જે લોકો હિતાર્થે કામ થવા જોઈએ એ કાર્યો આજ દિન સુધી નથી થયા. અઢળક એવા પ્રકારની સમસ્યાઓ છે કે જે સમસ્યાઓને મારી ચેનલના માધ્યમથી તમામ વિડીયોમાં કંડારીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સૌથી પહેલા તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે માત્ર માંગરોળ જ નહીં, જુનાગઢ જિલ્લાના ગુજરાત રાજ્ય હોય, આ તમામ ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં લોકોને તકલીફ પડી રહી છે, જ્યાં જ્યાં લોકોને સમસ્યાઓ સર્જાઈ રહી છે, એ તમામ આપણા વિડીયોના માધ્યમથી આપણે અવાજ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે અને હંમેશને માટે કરતા રહેશું. પરંતુ મિત્રો, વાત મારે ખાસ તમારી સાથે વિડીયોની શરૂઆત કરું, બહુ ગંભીર મુદ્દો છે અને અગાઉથી જો કદાચ એ બાબતને ધ્યાનમાં લઈ લીધી હોત ને તો આજ આ એવડી મોટી ગંભીર સમસ્યા ન સર્જાત. પરંતુ આપણે પણ ક્યાંક આંખ આડે કાન કરી જઈએ છીએ. જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે એક સાથે આપણે બહુ મોટો ફુગો ફોલાવીએ છીએ અને જ્યારે એ ઘટના પૂર્ણ થઈ જાય છે, 2 દિવસ વયા જાય છે, 4 દિવસ વયા જાય છે, પછી આપણે શાંતિથી નિરાંતે ખાઈ પી અને સૂઈ જઈએ છીએ. કેમ કે મારે શું અને મારું શું આ વલણથી આજ દિન સુધી હજુ આપણે ક્યાંક આવી પરિસ્થિતિઓમાં પીસાઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ એક મુદ્દાને લઈને મારે એ ચર્ચા પણ કરવાની છે કે જે તે સમયની અંદર જ્યારે ચૂંટણીઓ આવે છે, ઇલેક્શનના રણશિંગા ફૂંકાય છે, બ્યુગલ વાગે છે અને ત્યારે ઘણી મોટી મોટી વાતો થાય છે. તમારા માટે અમે આમ કરી દઈશું, તમારા માટે અમે તેમ કરી દઈશું, આવનારા 5 વર્ષની અંદર માંગરોળનો નકશો બદલી નાખીશું, માંગરોળની દશા બદલી નાખીશું. પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થાય છે, જીતે છે, એ પછી કોઈ પણ સભ્ય હોય, ચાહે સત્તા પક્ષ હોય કે ચાહે વિપક્ષ હોય, બધા પોતાનો સ્વાર્થ વિચારી અને બેસી રહે છે. જો કદાચ પોતાનો લોકહિતાર્થે જ કામ કર્યું હોત, લોકોને ધ્યાનમાં રાખીને કામ કર્યું હોત, લોકોને ક્યાંક ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે કરીને કામ કર્યું હોત તો આજ આવી પરિસ્થિતિ માંગરોળની આવીને ન ઉભી હોત. પરંતુ લોકો પણ શું કરે છે, પોતાના રિલેશન સાચવવા માટે, ક્યાંક શરમ માટે કરી અને એક આંગળીનો જે વોટ છે એ જે તે વ્યક્તિને આપે છે અને પછી 5 વર્ષ ભોગવવાનું. કારણ કે ખાસ મારે મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે 5 વર્ષ પછી જે વ્યક્તિઓ ખોવાઈ જાય છે એ શા માટે લોકોના વહારે નથી આવતા, એ 5 વર્ષ દરમિયાન કેમ નથી આવતા. જે તે સમયની અંદર હું જ્યારે ઇલેક્શન લડ્યો ત્યારે એ સમયની અંદર મેં એક વાતની નોટિસ ખાસ કરી હતી. આજે મુદ્દો આવ્યો છે તો કહી દઉં છું કે એ બાબત ખાસ મેં નોટિસ કરી હતી કે લાસ્ટ 2 દિવસે ઘરે ઘરે આંટો મારવા જવાનો. 2 દિવસ માટે આંટો મારી આવે એટલે લોકોને પણ આશ્વાસન કે ભાઈ આવ્યા હતા, 5 વર્ષ પછી ભલે ને ગાયબ થઈ છે. વાહ, આ વલણને આપણે બદલવું પડશે. પરંતુ વાત એ કરું છું કે માંગરોળની અંદર હમણાં 2 દિવસ પહેલા સૌથી મોટી ગંભીર ઘટના બની છે કે જે રખડતા શ્વાન છે, રખડતા કૂતરાઓ છે, એ કૂતરાઓનો ત્રાસ અતિશય વધી ગયો છે.
ઘણા બધા લોકોને એવું મળતી માહિતી મુજબ 11 થી 15 લોકોને એ કૂતરાઓ કરડ્યા છે. લોકોને ક્યાંક જુનાગઢ સિવિલમાં અને રાજકોટ હોસ્પિટલની અંદર એડમિટ કરવા પડ્યા છે. આના જવાબદાર કોણ? તમને મિત્રો ખ્યાલ હશે, આપણી ચેનલ પર પહેલેથી બનેલા હશો તો ઘરે ઘરે સુધી, હું તો કહું છું માંગરોળના ઘરે ઘરે સુધી પહોંચાડી દો. જો તમારે બદલાવ લાવવો હોય તો તમારા થકી આપણી ચેનલને તમારી પોતાની ફરજ સમજીને શેર કરી દો અત્યારે જ, અને લોકોને ઘરે ઘરે જઈને સબસ્ક્રાઇબ કરાવી દો. જેટલો મોટો વિશાળ આપણો પરિવાર હશે ને એવડી જ મોટી હુંકાર હશે. ભલે બધા શાંત બેઠા હોય, હું બોલીશ, હું મારો અવાજ ઉપાડીશ અને લોક હિતાર્થે હંમેશને માટે કામ કરતો રહીશ. પરંતુ વાત એ કરવી છે કે આજથી 1 વર્ષ પહેલા નવાપરા વિસ્તારની અંદર આપણી ચેનલમાં જ મૂક્યું હતું કે એક માજીને ત્યાં કૂતરું કરડ્યું હતું. એ માજીને તાત્કાલિક ધોરણે જુનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવ્યા હતા. સાંજના 7:35 ની આસપાસનો સમય હતો. આખો જ વિડિયો મેં મારી ચેનલ પર મૂક્યો છે. મિત્રો, હમણાં જે ગંભીર ઘટના બની, જે તે 1 વર્ષ પહેલા જો કદાચ આને ગંભીરતાથી ધ્યાને લઈ લીધી હોત, નગરપાલિકાએ પોતાની ફરજ સમજીને આ કાર્ય કર્યું હોત, તો આ જે રખડતા શ્વાન છે, રખડતા કૂતરાઓ છે, હડકાયા કૂતરાઓ છે, આ લોકોથી ક્યાંક આ લોકોને બચાવી શકાત અને એ કૂતરાને સારી રીતે સાચવી પણ શકાત. પરંતુ કઈ ઘટના બની છે મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે માંગરોળની અંદર જે સ્તંભ વિસ્તાર છે, જે એ વિસ્તારની અંદર ટોટલ 4 લોકોને સાંજના સમયે કૂતરું કરડ્યું. એમાં એક ફકીર છે કે સાંજના સમયે માંગવા માટે નીકળે છે અને એ સમયગાળા દરમિયાન એમનો એક નાનો બાવ છે, નાનો છોકરો છે, એ નાના છોકરાને આ કૂતરું કરડી ગયું. બીજા એક ઇકબાલભાઈ કાદુ છે. આ ઇકબાલભાઈ કાદુને અહીંયા પાડી દીધા અને અહીંયાના ભાગે એને કરડ્યું છે. ત્યાર પછી દાઉદભાઈ કાદુ, લોકોની જિંદગી હોમાઈ રહી છે, લોકોની જિંદગી સાથે આ કૂતરા નહીં, આ નગરપાલિકા રમી રહી છે. કારણ શા માટે? હું કહું છું એનું કારણ. પરંતુ દાઉદભાઈ કાદુ કે જેમનું આખું નાક છે, એ નાક જ કૂતરાએ ખાઈ ગયું. એ નાક કૂતરાને કરડ્યું છે અને એ આખું જે નાક છે એમાં પ્લાસ્ટિક સર્જરી આવશે. 1.5-2 લાખ રૂપિયાના ખાડામાં એ ઉતરી ગયા. માંડ કરીને ઘર ગુજરાન ચલાવતા હશે, એમની પાસે પૈસા હશે કે નહીં હોય. સાંજનો સમય હતો, રોજાનો સમય હતો અને એ સમયગાળા દરમિયાન એમને ગાડી પરથી પાડ્યા અને કૂતરું એ કરડી ગયું. આ માજી છે, અહીંયા સૂતા છે, આ માજીને પણ કૂતરું કરડી ગયું છે. મિત્રો, હવે તમે એ વિચારશો કે નગરપાલિકાની અંદર શું કરી શકે ભાઈ, સભ્યો શું કરી શકે ભાઈ? તમને આવા પ્રકારના વિચાર આવતા હશે તો મિત્રો જણાવી દઉં આજના વિડીયોના માધ્યમથી કે શહેરમાં જે રખડતા કૂતરાઓ છે, કૂતરાઓની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકા જે એબીસી છે, એનિમલ બર્થ કંટ્રોલના નિયમો મુજબના પગલા લઈ શકે. કયા પ્રકારના પગલા લઈ શકે? ખસીકરણ અને રસીકરણ. આ પહેલી વખત આપણા વિડીયોના માધ્યમથી તમે સાંભળશો. જો માંગરોળની અંદર રહેલા જેટલા પણ કૂતરાઓ છે, આ કૂતરાઓનું સર્વે કરવામાં આવે અને અફસોસની સાથે કહેવું પડે છે કે આ ગુજરાતનું દુર્ભાગ્ય કહું કે શું કહું, કારણ કે ગુજરાતના જે શિક્ષકો છે એ શિક્ષકોને કૂતરાની ગણતરીઓમાં રાખી દીધા છે. કારણ કે નગરપાલિકાએ પોતાનું કામ સ્વેચ્છાએ કરી નથી રહી, એટલા માટે કરીને આ લોકોને આ કામ કરવું પડે છે. હવે રસીકરણ અને ખસીકરણ કે નગરપાલિકા માટે આ અસરકારક સૌથી કાયમી રસ્તો છે કે સામાન્ય રીતે જે કૂતરાનો વંશવેલો છે એ વંશવેલો વધે નહીં અને એ કૂતરાને સીમિત રાખી શકાય અને એની નસબંધી કરાવીને સામાન્ય રીતે એ કૂતરાનો જે પરિવાર છે એને ઘટાડી શકાય. ત્યાર પછી હડકવા વિરોધી રસી. હવે તમને એવું થાય કે તો માણસને લગાડવાની હોય. તમે કેટલા કૂતરાઓને અત્યાર સુધી હડકવાની રસી લગાવી કે જેથી કરીને જોગાનું જો કોઈને કરડે છે તો એ જે તે વ્યક્તિને હડકવો ન થાય. એટલે આરોગ્યની સુરક્ષા માટે રખડતા કૂતરાઓને સમયસર રસી આપવી છે એ અનિવાર્ય છે. પણ આજ દિન સુધી એ રસી આપવામાં આવી નથી, કામ જ નથી થયું. ત્યાર પછી શું કરી શકે? શેલ્ટર હોમ અને ડોગ કેનાલની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે. શેલ્ટર હોમ કે જે રખડતા કૂતરાઓ છે, આ જે બીમાર કૂતરાઓ છે, જે અશક્ત કૂતરાઓ છે, એના માટે એક અલગથી શેલ્ટર હોમ બનાવી શકાય. માંગરોળમાં તો તમે ચારે બાજુ જોશો તો શેલ્ટર હોમ છે. એક જગ્યાએ રખડતા ઢોરોનો ત્રાસ જબરજસ્ત છે, એક ભાઈને ઢીક મારી દીધી જેથી કરીને એ ગુજરી ગયા. આવા પણ કિસ્સા માંગરોળની અંદર બન્યા છે. તો અહીંયા તો કે સ્થાનિક એનજીઓ કે પાંજરાપોળ સાથે મળીને એમની જમવાની વ્યવસ્થા કરી શકાય. પરંતુ આજ દિવસ સુધી આ કાર્ય કૂતરાઓ માટે થયું નથી અને એ કૂતરાઓ થકી બીજા લોકો ભોગ બની રહ્યા છે. વ્યવસ્થિત કચરાનો નિકાલ
કચરાના નિકાલની વાત કરું તો ડોર ટુ ડોર તો ક્યારેક આવે છે ને ક્યારેક નથી આવતા. હવે કચરો જે છે એ જ્યાં ત્યાં પડ્યો હોય તો કૂતરા છે એ કચરામાંથી પોતાનું ભોજન શોધશે અને એ હેઠવાડને લીધે સામાન્ય રીતે બનશે એવું કે એ રહેણાંક જે વિસ્તાર છે એ રહેણાંક વિસ્તારની અંદર કૂતરાઓનો જમાવડો થશે અને આ કૂતરાનો જમાવડો એ લોકોને હાનિ પહોંચાડશે. પરંતુ આજ દિન સુધી તમે ક્યાંય પણ કચરાની પેટીઓ તમે નહીં જોઈ હોય. કચરાની પેટીઓ છે બંધ કરી દેવામાં આવી છે. કચરો ડોર ટુ ડોર ઉપાડવામાં આવે છે. ઘણી જગ્યાએ કેટલા બધા ઉકરડાઓ પડ્યા છે. એ ઓલરેડી આરોગ્ય સાથે કંઈક ચેંડા પણ થઈ રહ્યા છે. બીજું નગરપાલિકા શું કરી શકે? લોક જાગૃતિ અને ડેટા મેનેજમેન્ટ કરી શકે. તમે અત્યાર સુધી કેટલા કૂતરા જે છે એ કૂતરાની ઉપર એમનો સર્વે કરી અને કૂતરાઓનું રસીકરણ થઈ ગયું છે, કેમ કે રસીકરણ જ નથી કર્યું તો રસીકરણ થઈ ગયું હોય એના ઉપર નોચિંગ માર્યું કે આ કૂતરા છે એ સુરક્ષિત છે અને આ જે કૂતરા છે એ હડકાયા કૂતરા છે અથવા તો આનાથી કોઈ બીજાને હાનિ પહોંચી શકે છે. આવું તો તમે આજ દિવસ સુધી નથી કર્યું. ત્યાર પછી ફીડિંગ ઝોન, નગરપાલિકા દ્વારા એક અલગ ફીડિંગ ઝોન રાખવામાં આવે કે જેની અંદર કૂતરાઓ જ્યાં ત્યાં એમના ખોરાક માટે ભટકે નહીં અને એક ફીડિંગ ઝોનની અંદર જઈ અને એ કૂતરાઓ પોતાનું ભોજન લઈ શકે. આ ફીડિંગ ઝોનની વ્યવસ્થા કરવાની હોય છે જે નગરપાલિકા હસ્તક હોય છે, જેથી કરીને જે ઘર્ષણ છે લોકો અને કૂતરાનું એને ટાળી શકાય અને લોકોને હાનિમાંથી બચાવી શકાય. ત્યાર પછી કોઈ આજ દિન સુધી નગરપાલિકાની અંદર હેલ્પલાઇન નંબર તમે નાખો કે જો ક્યાંય એવા કૂતરાઓ જણાય છે, અરે ભાઈ અમે રેસ્ક્યુ કર્યા છે. ઘણી વખતે મારા વિડીયોની અંદર જોઈ લેજો, કૂતરાનો ટાંટિયો ભાંગ્યો હોય ને તો હું પોતે મારી પોતાની ફરજ સમજીને એક જાગૃત નાગરિક તરીકે માધુપુર કૂતરા ગેંગને ત્યાં એમને મૂકી આવ્યો છું અને એમની સારવારો કરી છે. અહીંયા ઘણા પેટ લેવરને તકલીફ પણ થવાની છે, પણ એના થકી લોકોને જો હાનિ પહોંચતી હોય તો એને સાચવી લેવું એ સૌની ફરજમાં આવે છે અને ખાસ કરીને આ નગરપાલિકાની ફરજમાં આવે છે કે લોકોને રખડતા કૂતરાઓ છે, રખડતા ઢોરો છે એનાથી શાંતિ મળવી જોઈએ અને એનાથી લોકોને હાનિ ન પહોંચવી જોઈએ. પરંતુ આજ દિવસ સુધી નગરપાલિકાએ સમર્પિત કોઈ પણ પ્રકારની હેલ્પલાઇન જાહેર નથી કરી કે જેથી કરીને એ નગરપાલિકાની ટીમ તુરંત આવે, એ કૂતરાને પકડી અને શેલ્ટર હોમની અંદર નાખે અથવા તો ડોગ કેનાલમાં એમને નાખવામાં આવે. પરંતુ આજ દિન સુધી આ કોઈ પણ પ્રકારનું કાર્ય થયું નથી. હવે માની લો કે તમને કૂતરું કરડ્યું છે તો આ નગરપાલિકાની સામાન્ય રીતે સેવામાં ખામી કહેવાય. તમે શું પગલાં લઈ શકો? આપણા વિડીયોના માધ્યમથી તમે તમામ માહિતી પ્રાપ્ત કરી શકશો. એટલે જ કહું છું કે વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. એક કે હાઈકોર્ટના ચુકાદા મુજબ વિવિધ હાઈકોર્ટમાં જો નગરપાલિકા રખડતા કૂતરાઓને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય અને નિષ્ફળ ગઈ જ છે, ખાલી માત્ર કૂતરાઓને જ નહીં, રખડતા ઢોરોને લઈને નિષ્ફળ ગઈ છે, રોડની સમસ્યાઓને લઈને નિષ્ફળ ગઈ છે, પાણીની સમસ્યાઓને લઈને નિષ્ફળ ગઈ છે, ગટર લાઇનની સમસ્યાઓને લઈને નિષ્ફળ ગઈ છે. લોટ્સ ઓફ એવી પરિસ્થિતિઓ છે કે જેની અંદર લઈને નગરપાલિકા નિષ્ફળ નીવડી છે અને તે પીડિત વ્યક્તિ વળતરની માંગ પણ કરી શકે છે અને ત્યાર પછી તેને કન્ઝ્યુમર કોર્ટ અથવા સિવિલ કોર્ટમાં નગરપાલિકાની સેવામાં ખામી ગણીને વળતર માટે દાવો કરી શકે છે. મેં જે તે વ્યક્તિઓ સાથે વાત કરી છે કે આ જે વ્યક્તિઓ છે, જે વ્યક્તિઓને સામાન્ય રીતે કૂતરા કરડ્યા છે અને જે લોકોને એડમિટ કરવામાં આવ્યા છે, આ તમામ લોકો સાથે વાત કરી છે. એ લોકોએ જેટલું પણ શક્ય બનશે એટલું વહેલું સૌથી પહેલા હોય છે સારવાર લઈ અને નગરપાલિકા ઉપર જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય છે એની ઉપર એ લોકોએ તજવીજ હાથ ધરી છે. કેટલા બધા કૂતરા આ જુઓ તો ખરા. હમણાં જ આ દ્રશ્ય સામે આવ્યા છે કે એક વિસ્તારની અંદર આ એટલા બધા કૂતરા કયા પ્રકારના વોરમાં હશે. આજે કોને કરડવાની કહેવાય ને કે ઘેલછામાં આ ઉભા હશે, એ વિચારતા હશે કે આજ અમારે કયા વિસ્તારની અંદર હુમલો કરવાનો છે. આ ખરેખર સૌથી મોટી આ લોકોની મીટિંગ થઈ રહી છે અહીંયા અને આ મીટિંગની અંદર નગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના ચીફ ઓફિસર નિરાંતનો શ્વાસ લઈને બેઠા છે. આ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે ને ત્યાં એ લોકો શાંતિથી, નિરાંતથી, ચેન સુકૂનથી પોતાની ઓફિસોની અંદર બેસા છે. મિત્રો, બીજા વિસ્તારમાં મને એક ફૂટેજ મારી સામે આવી છે કે જે તમને જોશો તો તમને એમ થશે કે આહા, આ શું? આ જુઓ તો ખરા, આ એટલા બધા
આ કૂતરા આ બેનને અહીંયાથી નીકળવામાં તકલીફ થઈ રહી છે. તમે વિચારો કે કોઈ નાનું બાળક અહીંયાથી નીકળ્યું હોય અને આ બધા જ કૂતરા એક સાથે જો હુમલો કરે તો એ બાળકની હાલત શું થાય? હવે મિત્રો જોવાનું એ રહ્યું કે નગરપાલિકા વહેલી તકે કયા પ્રકારના એવા પગલા લે છે કે જેથી કરીને આ તમામ જે કોઈ પણ માંગરોળના રખડતા કૂતરાઓ છે કે જેનાથી એવડો મોટો ત્રાસ થાય છે. તમે વિચાર તો કરો, આ ચારે ચારની હાલત 15 લોકોને કૂતરાઓ કરડી જાય. જો 1 વર્ષ પહેલા બધાએ પણ વિડીયોના માધ્યમથી કહું છું, તમે બધાએ પણ ધ્યાને લઈ લીધું હોત તો કદાચ આજ એ લોકોને એ કરડતા કંઈક અટકાવી શકાત. પરંતુ જો આજ પણ આપણે નહીં જાગીએ તો બનશે એવું કે આવનારો સમય પણ એનો એ જ રહેશે. હવે તમારે પોતાએ પણ વિચારવું રહ્યું કે હવે આપણે શું કરવું. પરંતુ ખાસ એ બાબત કે નગરપાલિકાની અંદર જઈ અને આ તમામ જે કોઈ પણ સવાલો છે, આ તમામ સવાલો આપણે પ્રમુખને અને તમામ સવાલો આપણે નગરપાલિકા ચીફ ઓફિસરને અને શક્ય હશે તો જે કંઈ પણ ચૂંટાયેલા સભ્યો છે એ લોકોની બોર્ડમાં જઈને પણ આપણે પૂછશું કે તમે આના માટે હવે કયા પગલા લેવાના છો, અથવા તો જેમ ચાલી રહ્યું છે એમ ચાલવા દેવાના છો. એ હવે આવનારા સમયની અંદર આપણા વિડીયોના માધ્યમથી તમે જોશો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. પણ હવે મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ક્યાંક લોકોને જે પડતી મુશ્કેલીઓ છે, જે પડતી સમસ્યાઓ છે, એમાંથી વહેલા તકે એ લોકોને શાંતિ મળે, વહેલી તકે એ લોકોને નિરાંત મળે અને આ લોકોને જે કોઈને પણ કૂતરા કરડ્યા છે એને વહેલી તકે જેટલું શક્ય બને એટલું વિશેષમાં વિશેષ વળતર પૂરું પાડવામાં આવે. ધન્યવાદ.